એક સમય રંગીલા રાજકોટ તરીકે ઓળખાતું આ શહેર હવે રંજાડિયા રાજકોટ તરીકે ઓળખાય તેમાં કોઈ નવાઈની વાત નથી, કારણ કે હવે રંગીલા રાજકોટમાં આવારા તત્વો નજીવી બાબતે હાથફાય ઉપર ઉતરી જતા હોવાનું સામે આવતું હોય છે। ત્યારે ગઈકાલે રવિવારના દિવસે રાજકોટના 2 સ્થળો ઉપર આવારા તત્વો દ્વારા છૂટા હાથે મારામારી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ત્યારે આ તકે વાત કરીએ તો પહેલા બનાવમાં ગત તારીખના રોજ રાજકોટના બજરંગવાડી પોલીસ એકદમ સામે રેહાન ઉર્ફ બાબુ અને અન્ય 2 અજાણ્યા ઈસમો દ્વારા મફતમાં હવા પુરાવા જેવી નજીવી બાબતે પંચરની દુકાન ધરાવતા દુકાન માલિક પર હુમલો કરવામાં આવ્યો હતો। જ્યારે બીજા બનાવની વાત કરીએ તો ગઈકાલે રવિવારની સાથે રાજકોટના કાલાવડ રોડ પાસે આવેલ ખાઉ ગલીમાં એક ગ્રાહક દ્વારા કોઈ અગમ્ય કારણોસર ખાણીપીણીના ધંધા સાથે સંકળાયેલ ધંધાર્થી ઉપર ખુરશી વડે હુમલો કરી બેફામ ગાળો આપવામાં આવી હતી। ત્યારે રોજબરોજ રંગીલા રાજકોટમાં વધી રહેલ લુખ્ખાગીરીના બનાવો અંગે રાજકોટ પોલીસ કડક કાયદો બનાવી પોલીસ પેટ્રોલિંગ થોડું વધારી સઘન ચેકિંગ ઝુંબેશ ચાલુ કરે તેવી હાલ રાજકોટવાસીઓ માંગ કરી રહ્યા છે। આ તરફ વાત કરીએ બક્સર શહેરમાં તૈયાર થયેલ સરકાર